સમાચારમાં આગળ વાત કરીએ તો અંકલેશ્વર નગરપાલિકાએ હવે ગેરકાયદેસર બાંધકામ પર તવાઈ બોલાવી છે। અલગ અલગ વિસ્તારમાં તપાસ થઈ રહી છે અને બાંધકામ તોડવામાં આવી રહ્યા છે જેટલા પણ ગેરકાયદેસર છે તેવામાં 3 રસ્તા નજીક શાકભાજી માર્કેટમાં સફાયો કર્યો। ટ્રાફિક જામની સમસ્યાને લઈ પાલિકાની ટીમે કાર્યવાહી કરી। શાકભાજી માર્કેટ તોડી પડાતા નાના વેપારીઓ હોબાળો કર્યો। મુખ્ય રસ્તો રોકી પાલિકાની કાર્યવાહી સામે વિરોધ કર્યો। શાક માર્કેટમાં દબાણો દૂર કરી માર્ગને પાલિકાએ ખુલ્લો કરાવ્યો હતો। આજે આ બધી બહેનો આંદોલન પર ઉતરી છે। આજે વિધવા બહેનનો હક છીનવી લેવામાં આવે જ્યારે નગરપાલિકા અમને જો નિરાકરણ નહીં આપશે, નગરપાલિકા જો અમને 7 પ્રકાર નહીં આપશે, નગરપાલિકા જો અમારી જગ્યાએ અમને બેસવા દેવામાં આવશે નહીં તો આના માટે અમે આનાથી ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ। કે આજે અમે જ્યાં વર્ષોથી ધંધો કરતા આવ્યા છે ત્યાં અમને જગ્યા આપવામાં આવે, જો અમને અહીંયા જગ્યા આપવામાં નહીં આવશે તો અમે આનાથી ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ। અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારની અંદરમાં ગરીબ ખેત મજૂરો પોતાને ખેતરમાંથી ઉગાડેલો સામાન લાવીને વેચી રહ્યા છે અને તેને આજે નગરપાલિકાએ ડિમોલેશન કરીને બધાને સાફ કરી નાખ્યા અને ત્યાંની પ્રજા જે ખેડૂતો અને મજૂરો કામ કરનારાઓ છે તે આજે નગરપાલિકાની અંદરમાં પોતાનું બાળ બચ્ચાઓ અને ટોપલાઓ સાથે ધરણા પર આવ્યા છે। આ હપ્તાખોર સિસ્ટમને બંધ કરો, કારણ કે 9,000 રૂપિયા પથારા દીઠ લે છે એ મને ખબર છે। રોજના 100 રૂપિયા લારી ગલ્લાવાળા લે છે, તેમાં પોલીસ દાદા પણ છાપે છે, આ વધારે મૂક્યો તે લઈ જાય છે। જે નગરપાલિકાના કર્મચારીઓ તે બી શાકભાજી ત્યાંથી લઈ જાય છે, કારણ કે હવે એ બિચારા ગરીબ લોકો બોલે નહીં, એમને આવડત નથી કોઈ જાતની, કહેશે તો કોને કહેવા જાય। આજ રોજ 3 રસ્તા શાક માર્કેટ પર જે ટ્રાફિકની સમસ્યા હતી, વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યા હતી, એ ટ્રાફિકને એ કરીને અમે લોકોએ આ બધા જે ટોપલા ગામડેથી જે બધા ટોપલા લઈને વેચવા આવતા હતા શાકભાજી, એમના માટે હંગામી ધોરણે અમે બાજુની એક જગ્યા એમને ખુલ્લી કરી આપી છે અને અહીંયા વ્યવસ્થિત અમે એમને લેવલિંગ કરીને આ બધી બહેનો અહીંયાથી શાકભાજીનો વ્યવસાય કરે અને રોજીરોટી કમાઈ રહે એ માટે અમે આયોજન કર્યું છે। બીજું કે આ અહીંયા ગાડી બેઠક કરવાથી પાર્કિંગની જે સમસ્યા જે હતી તે અમારે જે અંદર પાર્કિંગ બનાવ્યું છે એમાં પાર્કિંગ થશે। આની સાથે જ અમે જે માર્કેટની બાજુમાંથી જે સંજયનગર બાજુ જતો જે રોડ હતો એ બી વર્ષો જૂનું બધા લારી ગલ્લા ને એ બધું હતું, એનું પણ આજ રોજ અમે ડિમોલિશન કર્યું છે।